મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 માં વિજ્ઞાન વિષય. મિત્રો, છઠ્ઠાના વિજ્ઞાનમાં આપણે 14મો અને 16મો પાઠ પૂર્ણ કરી લીધો છે. પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ પણ લખી લીધા છે. હવે 15મો પાઠ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે આપણી આસપાસમાં હવા. આપણી આસપાસની હવા. મિત્રો, આપણે પહેલો, બીજો 1 થી લઈને 8, 14, 15 અને 16 આટલા પાઠ પૂર્ણ કરવાના છે. તો આપણી પાસે 9, 10, 11, 12 અને 13 પાંચ જ પાઠ વધે છે, જે આપણે ધીરે ધીરે કરીએ તો બીજા સેમની અંદર એનો સમાવેશ થઈ જાય. તો આપણી આસપાસની હવા, એમાં હું તમને જેટલું લખાવું એટલું મારી સાથે સાથે નોટબુકમાં લખતું જવાનું છે. એ પાઠનો પરિચય છે. તો ઉપર હેડિંગમાં તો પાઠ નંબર 15 આપણી આસપાસની હવા. બરાબર? યાદ રાખો, આટલા મુદ્દા છે એ પરીક્ષામાં પૂછીશ, યાદ રાખવાના. લખો, આપણી ચારે બાજુ હવા રહેલી છે. આપણી ચારે બાજુ હવા રહેલી છે. લખો, એમાં ને એમાં લખો. પહેલો મુદ્દો, આપણી ચારે બાજુ હવા રહેલી છે. હવાને જોઈ શકાતી નથી. હવાને જોઈ શકાતી નથી. એ જ મુદ્દામાં પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે. પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે. પહેલો મુદ્દો ફરીથી રિપીટ કરું છું. આપણી ચારે બાજુ હવા રહેલી છે. હવાને જોઈ શકાતી નથી, પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે. ક્લિયર? બરોબર છે? ચાલો, બીજો મુદ્દો, હવાના ગુણધર્મો. હવાના ગુણધર્મો. બીજો મુદ્દો છે હવાના ગુણધર્મો. તો હવાના ગુણધર્મોમાં આ રીતે લખજો. બીજો મુદ્દો છે હવાના ગુણધર્મો. અહીંયા મુદ્દો નંબર 2 છે હવાના ગુણધર્મો. આવી રીતે હેડિંગ મારી પહેલા 3 આ રીતે લખવાનું છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આ પહેલામાં લખો, હવા જગ્યા રોકે છે. હું સાથે સાથે લખી દઉં, હવા જગ્યા રોકે છે. બીજા મુદ્દામાં પહેલું, હવા જગ્યા રોકે છે. બીજું, હવાને કોઈ રંગ નથી. હવાને કોઈ રંગ નથી, એટલે કે રંગવિહીન છે. લખી શકો બાજુમાં, રંગવિહીન એટલે રંગ વગર. હવા રંગવિહીન છે. હવા પારદર્શક છે. હવા કેવી છે? પારદર્શક છે. તેની હવા પારદર્શક છે, તેની આરપાર જોઈ શકાય છે. અને લાસ્ટ, હવા છે દળ ધરાવે છે. હવા શું ધરાવે છે? દળ ધરાવે છે મિત્રો. બરોબર? આ તમારો બીજો મુદ્દો થયો. બરાબર? પહેલો મુદ્દો આપણે લખી લીધો છે. બીજા મુદ્દામાં આટલા પોઈન્ટ્સ છે. બરાબર? હવે ત્રીજો મુદ્દો, હવા મિશ્રણ છે. હવા મિશ્રણ છે. ત્રીજો મુદ્દો હું જ્યાં સુધી એમ કહું કે ચોથો મુદ્દો, બરાબર, ત્યાં સુધી ત્રીજા મુદ્દામાં લખો, હવા મિશ્રણ છે. હવાના મુખ્ય ઘટકો. હવાના મુખ્ય ઘટકો એટલે હવાની અંદર શું શું આવેલું છે? હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છે. ના ખબર પડે તો જોઈ લેજો, વાયુનું નામ છે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુઓ છે. હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુઓ છે.
આ ઉપરાંત પાણીની વરાળ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ છે બરાબર. તો આજે મેં તમને યાદ રાખવાના મુદ્દો નંબર પહેલો, બીજો અને ત્રીજો લખાવ્યો છે. તો તમારે હોમવર્કની અંદર મુદ્દા નંબર પહેલો, બીજો અને ત્રીજો એ લખવાના છે બરાબર. હોમવર્કમાં મુદ્દા નંબર પહેલો, બીજો અને ત્રીજો લખવાના છે. પાકી અને રફુ બંનેમાં એક વાર એટલે કુલ 2 વાર. આ તમારો હોમવર્ક છે મિત્રો બરાબર છે. ચાલો તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધું જ હોમવર્ક પૂર્ણ કરી લેવાનું છે. ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.